ભાગવત ભગવાન ના કરીએ સન્માન, ભાગવત ભગવાન ના કરીએ સન્માન. આજ આવ્યા રે મારા ભાગવત ભગવાન, આજ આવ્યા રે મારા ભાગવત ભગવાન, આજ આવ્યા રે મારા ભાગવત ભગવાન, આજ આવ્યા રે ભાગવત ભગવાનની જય. ગજાનનં ભૂતગણાદિસેવિતં કપિત્થજંબુ હલચારુભક્ષણં ઉમાસુतं કવિનાશકારકં નમામિ વિઘ્ને સ્વરપાદપંકજં સાનંદમાનંદવને વતંસં આનંદકંદં ऋतपापवृन्दम् श्रीद्वारिकानाथमनाथनाथम् श्रीद्वारिकेशं शरणं प्रपद्ये. चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं. श्रीकृष्णं वन्दे जगद्गुरुं. श्रीभागवत भगवान्
કૃષ્ણલાલ કી જય. ગૌ માત કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી. આદ્ય શક્તિ શ્રી કુળદેવી માત કી જય. સુરાપુરા દેવ કી. શ્રી પિતૃનારાયણ ભગવાન કી. શ્રી વલ્લભાધીશ કી. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી. પરમ દયાલ ગુસાઈજી મહારાજ કી જય. શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય. સદગુરુ ભગવાન કી જય. ભારત માતા કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ હરિ ઓમ. બેકિંગ આપજો ને છે. હરિ ઓમ. ઓમ ઓમ હરિ ઓમ. ઓમ હરિ ઓમ. બાર બાર વંદના, હજાર બાર વંદના, मेरे सदगुरु जी को लाख बार वंदना. बार बार वंदना, हजार बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना. मेरे सदगुरु जी को लाख बार वंदना. मेरे सदगुरु जी को लाख बार वंदना. श्री राधे. सबरी जैसी भक्ति हमें देना. सबरी जैसी भक्ति हमें देना. मीरा के श्याम को बार बार वंदना. सबरी के राम को हजार बार वंदना. मीरा के श्याम को बार बार वंदना. सबरी के राम को बार बार वंदना. बार बार वंदना, हजार बार वंदना. बार बार वंदना, हजार बार वंदना. मेरे सदगुरु जी को लाख बार वंदना. मेरे सदगुरु जी को लाख बार वंदना. પોથી યાત્રા નો રસ્તો થોડો લાંબો હતો અને આમ તો કહેવાય ને કે ધૂળેટી તો 2-4 દિવસ પહેલા ગઈ, પણ સાજડિયાળીમાં એવું લાગતું હતું કે આજ જ ખરેખર ધૂળેટી છે. એટલા આનંદ અને ઉત્સાહની સાથે આપણે ભાગવત ભગવાનને અહીંયા પધરાવ્યા. પણ
મને ખબર હતી કે રસ્તો લાંબો છે, થોડું વાતાવરણ ગરમીનું છે, એટલે સ્વાભાવિક થાક લાગે. થાક લાગવાનો હતો, થાકી જવાના હતા, એ તો ખબર હતી. પણ એવી ખબર નહોતી કે એટલા બધા થાકી જાઓ તાલી નહીં પાડી હોગો ધૂનમાં. એ ખબર નહોતી. માટે બે હાથ ઊંચા કરી અને ભાવ સાથે જય હો શ્રી રાધે. વાહ, હરિ બોલ. આપો બેનજો, આપો બેનજો. શ્રી રાધે. વાહ. उद्धव जैसा ज्ञान हमें देना, 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 केवट जैसा काम हमें देना, केवट जैसा काम हमें देना, उद्धव के श्याम को बार बार वंदना, केवट के राम को हजार बार वंदना, उद्धव के श्याम को बार बार वंदना, केवट के राम को हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, मेरे सद्गुरु जी को लाख 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 बार वंदना। हरि ओम, हरि ओम, हरि ओम। सर्वशक्तिमान वाणी स्वरूप, वाङ्मय स्वरूप, शब्दमय देह एवा ग्रंथराज श्रीमद् भागवत जी ने प्रणाम। नंद नंदन यशोदा नंदन लाडली लाल अकारण करुणा वरुणालय पीतांबरधारी भगवान बाल मुकुंद स्वरूप ने प्रणाम। ब्रह्म वहेता ब्राह्मणों, माँ वीणावादिनी सरस्वती माँ साथे जोड़ाયેલા છે એવા સંગીત તજ્ઞો તેમજ આ પાવન અવસરના નિમિત્ત માત્ર મનોરથી યજમાન પરિવાર શ્રી સાજળીયાળી ગૌસેવા સમાજ તથા મ્યુઝિક બેન્ડ પાર્ટી આયોજિત મા ગાય માતાના લાભાર્થે આ પાવન અવસરના નિમિત્ત માત્ર યજમાન પરિવાર સમસ્ત સાજળીયાળી ગામ તથા આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી ભગવાનની કથા સાંભળવા માટે ઉપસ્થિત આપ દરેક ભાગ્યવાન શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માને વંદન। સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હરિ ઓમ। આપણે ત્યાં એક એવી પરંપરા રહી, અમારું ગામ કેશોદની બાજુમાં સોંદરડા, અને ત્યાં અમારી એક એવી પ્રથા છે, એક પરંપરા છે, અને લગભગ બધી જગ્યાએ હોય કે નવું વર્ષ હોય, બેસતા વર્ષ કે દિવાળીના તહેવારો ઉત્સવ હોય, અને એ દિવસોમાં આપણે કોઈના ઘરે જય શ્રી કૃષ્ણ કરવા જઈએ,
કોઈ રામ રામ કરવા જાય, કોઈ જય સ્વામિનારાયણ કરવા જાય, કોઈ જય માતાજી કરવા જાય, તો અમારે ત્યાં એવી પરંપરા છે, એવું બોલીએ કે જય શ્રી કૃષ્ણ એટલે સામે વળતો જવાબ આવે જય શ્રી કૃષ્ણ. તમારે અહીંયા ગામમાં એ રિવાજ છે, પ્રથા? અહીંથી અમે બોલીએ કે ભાઈ જય શ્રી કૃષ્ણ, તો તમે જવાબ આપી શકો ને? કોઈ મનાઈ કે એવું કાંઈ ટેક્સ લાગે એવું કોઈ વસ્તુ નહીં? બોલી શકે ને જય શ્રી કૃષ્ણ? આ બાજુ વિભાગમાં બહેનોને બોલી શકો ને? કોઈ કાંઈ એવું બંધન નથી ને? કોઈ ખીજાતા નથી ને? આ હું પહેલે દિવસે આપણે થોડી થોડી બધી ચોખવટ કરી લે એટલે 8 દિવસ સુધી પછી કાંઈ. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. હા, એટલે બોલી તો શકો છો. એટલે હું છે આ પહેલે દિવસે આપણે બધી સ્પષ્ટતા કરી લઈએ. કથા આપણે સૌ જાણીએ છીએ કે શ્રીમદ ભાગવતજીની કથા છે, અને એ પણ ભગવાન શ્રી કૃષ્ણને વાલા 3 છે: ગીતા, ગોપી અને ગાય. ભગવાન શ્રી કૃષ્ણને અતિશય આ 3 વાલા છે, પણ આજ ગીતા છે એ ધીમે ધીમે ભૂલાતી જાય છે. હવે તો જો કે ભારત સરકારે પણ એવો નિર્ણય લીધો કે ભાઈ જે ગીતાજી છે એને અભ્યાસક્રમની અંદર ગોઠવવામાં આવે, એવો એક સરકારનો એવો નિર્ણય, અને એ આપણા માટે બહુ સારા સુકનના એંધાણ કહેવાય. તો ભગવાનને ગીતા બહુ વાલી છે. બીજું, ભગવાનને ગોપી વાલી છે. ગોપીનો અર્થ સ્ત્રી નથી. ગોપી શબ્દ એ સ્ત્રીવાચક શબ્દ નથી. ભાગવતકાર કહે છે ગો એટલે ઇન્દ્રિય અને પી એટલે પીનારો. જે પોતાની ઇન્દ્રિયો દ્વારા પરમાત્માને પીવે છે ને, આ દરેક જીવ ગોપી જીવ છે. હું આ આંખ દ્વારા ભગવાનના દર્શન કરું, હું ભલે પુરુષ છું પણ હું ગોપી છું. હું જીભ દ્વારા પરમાત્માનું સ્મરણ કરું, ભલે પુરુષ હોય તો પણ એ ગોપી છે. જે પોતાની ઇન્દ્રિયો દ્વારા પરમાત્માના રસને પીવે છે, આ દરેક જીવ છે ને એ ગોપી જીવ છે, ભલે પછી એ પુરુષ હોય. તો ભગવાનને ગોપી વાલી છે. અને ત્રીજું, ભગવાનને ગાય વાલી છે. ગાય એ પ્રાણી નથી, આપણા ભારત દેશનો પ્રાણ છે. આ ગૌશાળાના લાભાર્થે, ગાયોના લાભાર્થે આ કથા છે. અને અહીંયા કોણ કથાની અંદર, આપણને કદાચ એવો વિચાર આવે કે ભાઈ આ કથા કોણ કરાવી શકે, આ કથાની અંદર કોણ હાજર રહી શકે, આ ભાગવત ભગવાનની પોથી કોના મસ્તક ઉપર આવી શકે, આવો કદાચ આપણને વિચાર થાય કે આ કથાનું આયોજન કેવી રીતના થાય. તમે આખા સાજડિયારી ગામની સંપત્તિ ભેગી કરો. વાયોલિનમાં સેજ અવાજ આપજો ને, વાયોલિન થોડું, અથવા બેન્જો રાખો ને, એવું કઈ પ્રોબ્લેમ હોય ભાઈ, બેકિંગ બેન્જો આપો ને, એવું હોય. આખા સાજડિયારી ગામની સંપત્તિ ભેગી કરો, એટલી સંપત્તિ ભેગી થાય કે કદાચ એક દિવસની અંદર એ સંપત્તિ ન ગણી શકાય. કદાચ એટલી સંપત્તિ ભેગી થાય, વોલ્યુમ આપજો કમલેશ બાબુ, કે એક દિવસમાં એ સંપત્તિ ભેગી ન કરી શકાય. હવે એ બધી જ સંપત્તિ ભેગી કરી અને તમે કોઈને એમ કહો કે આલ્યો આ સંપત્તિ લેતા જાઓ અને ફલાણા વેપારીની દુકાનેથી થોડાક સંસ્કાર લઈ આવો. એ માણસ સંપત્તિ લઈ અને વેપારીને ત્યાં જાય ને કે આલ્યો આ આખા સાજડિયારી ગામની સંપત્તિ છે, થોડાક સંસ્કાર આપો ને. એટલે વેપારી કહેશે ના, એ ન મળે. હાલો આપણે સાજડી ગામને છોડી દઈએ, આખા જામકંડોળા આપણે ગામનું જેતપુર છે, કોઈ જુનાગઢ, હાલો એ મોટા સિટીની સંપત્તિ ભેગી કરો, એક દિવસમાં ન ગણી શકાય, અઠવાડિયામાં ન ગણી શકાય, એટલી સંપત્તિ ભેગી થાય. એ બધી જ આખા જિલ્લાની સંપત્તિ ભેગી કરી અને કોઈ વેપારીને જઈને એમ કહો કે આલ્યો ને થોડોક વિવેક આપો ને. એટલે વેપારી કહેશે ના, એ ન મળી શકે. હવે જુનાગઢ જિલ્લો કે કોઈ જિલ્લાને છોડી દો ને આખા વિશ્વની સંપત્તિ ભેગી કરો અને આખા વિશ્વની સંપત્તિ લઈને કોઈ વેપારીને ત્યાં જાઓ અને એમ કહો કે ભાઈ ભાગવત કથા કરવાનો વિચાર આપો ને. એટલે કહેશે ના, એ પૈસાથી ન મળી શકે. તો આ વિચાર આવે ક્યારે? અહીંયા આપણે પહોંચી ક્યારે શકીએ? આપણા મસ્તક ઉપર ભાગવતજી પધારે ક્યારે? કહેવાય છે કે જ્યારે મારા ને તમારા ઘરે આપણા જે ઈષ્ટ હોય, જે ઠાકોરજી હોય, જે સેવ્ય સ્વરૂપ હોય, એની સેવા, પૂર્ણ સેવા ઠાકોરજીએ જ્યારે સ્વીકારી લીધી હોય અને ઠાકોરજી જ્યારે એ સેવાનું ફળ આપવા માટે તૈયાર થયા હોય ને, ત્યારે જ આંગણે કે ગામમાં ભાગવત ભગવાન પધારે છે. યાદ રાખજો, આ પૈસાનો વિષય નથી. હા, આમાં પૈસાની જરૂર ચોક્કસ પડે. એક ડગલું ભરો તો આજે પાણીનું પાઉચ લેવું હોય તો 2-5 રૂપિયાની જરૂર પડે. એ વાત નથી કે આમાં રૂપિયા પૈસાની જરૂર, પણ આ માત્ર પૈસાથી નથી થતો.
આ ગ્રંથ એ કૃપાથી પ્રાપ્ત થાય છે. આ વિષય એ માત્ર ને માત્ર કૃપાનો વિષય છે, આ પૈસાનો વિષય નથી. અહીંયા કોણ આવી શકશે 7 દિવસમાં? અને અહીંયા જેટલા લોકો આવે છે તો એવું નહીં વિચારવાનું કે આપણે બધા નવરા છીએ એટલે આવ્યા છે. આ દુનિયામાં નવરું કોઈ નથી, યાદ રાખજો. દરેક માણસને કંઈક ને કંઈક કામ હોય છે, કંઈક ને કંઈક કામથી માણસ જોડાયેલો છે. નવરો આ દુનિયામાં કોઈ, અરે માણસની વાત છોડી દો, આપણી શેરીનું કૂતરું નવરું ન હોય. એને કોકની ગાડી નવી 4 વ્હીલ ગામમાં આવે તેને સીમ સુધી મૂકવા જાવી હોય, એ ભસતું એની પાછળ જાય. કોઈ અજાણ્યો માણસ ગામમાં આવે તો એને ભસતું મૂકી આવે. શેરીનું કૂતરું નવરું નથી હોતું, તો આપણે તો માણસ છીએ. તો એવું નહીં વિચારતા કે આપણે નવરા છીએ એટલે આવ્યા છીએ. હમણાં ચૂંટણીનો સમય આવશે, ઇલેક્શન, આપણે મત આપીએ ને, ઇલેક્ટ આંગળી રંગાવીએ. આપણે જેને ઇલેક્ટ કરીએ એ જ વિધાનસભામાં જઈને બેસી શકે, અથવા તો એનો જ અધિકાર છે કે જે જનતા દ્વારા ઇલેક્ટ થયો હોય એ જ વ્યક્તિ વિધાનસભામાં જઈને બેસી શકે. એમ ઠાકોરજી જેને સિલેક્ટ કરે ને એ જ કથા મંડપની અંદર આવીને બેસી શકે. જેને ઠાકોરજી બોલાવે, જેને ભગવાન તેડાવે, જેને ગાય માતા બોલાવશે એ જ આ કાર્યની અંદર કાંઈક ને કાંઈક નિમિત્ત બનશે. કોઈ શારીરિક નિમિત્ત બનશે, કોઈ આર્થિક, ભગવાન ઈશ્વરે કૃપા કરી હશે આર્થિક નિમિત્ત બનશે, કોઈ માનસિક રીતે નિમિત્ત બનશે કે હે ભગવાન જેણે આ કાર્ય પોતાના હાથમાં લીધું છે, હે ભગવાન એને નિર્વિઘ્ને પૂર્ણ કરજો. આ પણ બહુ મોટી સેવા છે. અને અનેક યુવાનો, કાલે અમે રાત્રિના જોયું, નાના નાના બાળકો જેની જેવી કેપેસિટી હતી એ પ્રમાણે આ કથા પંડાલની અંદર સેવા કરતા હતા. અત્યાર સુધી આ માત્ર કથા મંડપ હતો, પણ હવે આ ભગવાનનું ઘર બની ગયું છે. કારણ કે અહીંયા ભાગવત ભગવાન પધાર્યા છે. અહીંયા જે કોઈ કરે છે એ કામ નથી કરતા, એ હવે સેવા કરે છે. તો ભાગવતજીની કથા છે, આપણે સૌ જાણીએ છીએ. પણ આ અવસરે રામાયણની એક ચોપાઈ યાદ આવે કે બડે ભાગમાં સ્તન પાવા, સુર દુર્લભ સદગ્રંથન ગાવા. માણસના એક જન્મના નહીં, અનેક જન્મના પુણ્યનો જ્યારે ઉદય થાય ને ત્યારે માણસને આવા ધર્મ કામ કરવાનો વિચાર આવે, ત્યારે આવા કાર્યની સાથે માણસને જોડાવાની ઈચ્છા થાય કે જ્યારે માણસના અનેક જન્મોના પુણ્ય ઉદય થાય. તો બડે ભાગમાં સ્તન પાવા, સુર દુર્લભ સદગ્રંથન ગાવા. સકલ પદાર્થ હે જગ માહી, પર ભાગ્ય બિના નર પાવત નાહી. જ્યાં સુધી ભાગ્યોદય ન થાય, જ્યાં સુધી માણસનો પુણ્યોદય ન થાય, ત્યાં સુધી માણસને આ ગ્રંથની પ્રાપ્તિ નથી થતી. તો નિયમ એવો છે કે ભાગવતજીના પ્રથમ દિવસે ભાગવતજીના ગુણગાન ગાતા પહેલા ભાગવતજીનું મહાત્મ્ય જાણવું જોઈએ. મહાત્મ્ય એટલે ઓળખાણ. કારણ કે જ્યાં સુધી માણસને કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, પદાર્થ હોય, એની ઓળખ ન થાય ને ત્યાં સુધી એને સાચી કિંમત ન સમજાય. રસ્તામાં ચાલીને જતા હોય ને કંઈક ધાતુની પીળી વસ્તુ મળે એટલે આપણે સોનું સમજીને ખીચામાં મૂકી દઈએ કે ભાઈ સવારે સજ્જન સારો માણસ હોય તો જાહેરાત કરે કે ભાઈ કોઈનું સોનું મળ્યું છે તો લઈ જજો, કે આમ તેમ છે એમ જાહેરાત કરી દી. પણ એવું તેવું હોય તો લઈને ખીચામાં મૂકે ને બીજે દિવસે જાય સોની બજારમાં, સોની જઈને કે લ્યો તો આ સોનું શું આનો ભાવ છે? એટલે સોની કે ઓહ આ તો બગસરાનું છે. એટલે તરત કરે ઘા લે આ તો આખી રાત ની અંદર ના આવવા દીધી આને. પણ એ જ સોની એમ કે વાહ આ તો તમને સોનું મળ્યું છે, તરત એને સાચવી રાખીએ. શું કામ? કે આપણને એનું મહત્વ સમજાણું છે, એની કિંમત સમજાણી છે. એમ જ્યાં સુધી મહત્વ નહીં સમજાય ત્યાં સુધી મને તમને આ ગ્રંથની કિંમત ન સમજાય. હોત નહીં આ દુનિયામાં ગાંડા તો ડાયાને યાદ કોણ કરે? હોત નહીં દુર્જન તો આ દુનિયામાં સજ્જનની કિંમત કોણ કરે? હોત નહીં કંસ કહે છે તો કૃષ્ણની કિંમત શું થાય? હોત નહીં રાવણ તો રામની કિંમત શું થાય? એમ જ્યાં સુધી મહત્વ નહીં સમજાય ત્યાં સુધી મને તમને આ ગ્રંથોની કિંમત નહીં સમજાય. તો ભાગવતકાર કહે છે કે પ્રથમ દિવસે ભાગવતજીના ગુણગાન ગાતા પહેલા ભાગવતજીના મહાત્મ્યના દર્શન કરવા જોઈએ. 6 અધ્યાયની અંદર અહીંયા મહાત્મ્ય બતાવ્યું છે. પદ્મપુરાણ અંતર્ગત ભાગવતજીએ પોતે પોતાના વખાણ નથી કર્યા. ખરા અર્થની અંદર મોટો માણસ એ જ ગણાય કે જે પોતે પોતાની મોટાઈ ન કરે, બડો બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુકશે ના કહે કે લાખ અમારા મોલ. હીરો ક્યારે એમ ન કે મારી એ તો કોઈ ઝવેરી હોય એની કિંમત કરે કે નહીં આની કિંમત આટલી છે. એમ મોટો માણસ ખરા અર્થમાં એ મોટો થયો ગણાય કે જે પોતે પોતાની કિંમત ન કરે પણ અન્ય વ્યક્તિ એની કિંમત મોટાઈ કરે કે નહીં ભાઈ આ માણસ સમાજમાં મોટો છે. એનું જીવન તો એક નિર્મળ નદીના પ્રવાહની જેમ વહેતું હોય, પણ અન્ય વ્યક્તિ એની મોટાઈ કરે ને ત્યારે મોટો થયો ગણાય. એમ ભાગવતે પોતે પોતાના વખાણ નથી કર્યા, પણ પદ્મપુરાણ અંતર્ગત 6 અધ્યાયની અંદર મહાત્મ્ય ગાવામાં આવ્યું છે.
પદ્મપુરાણે ભાગવતજીના વખાણ કર્યા છે કે આ ગ્રંથ સાંભળનાર વ્યક્તિને લાભ શું મળે. 6 અધ્યાયની અંદર વ્યાસ ગ્રંથકારે પદ્મપુરાણમાં એટલું સુંદર વર્ણન કર્યું કે જે કોઈ 7 દિવસ આ ભાગવતજીની કથાને સાંભળશે અથથી ઇતિ સુધી એ વ્યક્તિને ફાયદો શું થાય. કારણ કે અત્યારે કળિયુગના માણસનો એક સ્વભાવ છે કે જ્યાં સુધી તમે માણસને લાભ ન બતાવો ને ત્યાં સુધી એને લગાવ ન થાય. હવે માની લો કે આની આજ કથાની જાહેરાત વોટ્સએપમાં, ફેસબુકમાં, અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી છે, ગામની અંદર જાહેરાત થઈ છે. હવે એ જાહેરાતમાં કંકોત્રી કે જે કાંઈ પોસ્ટ આપણા સુધી પહોંચી હોય એમાં ખાલી એટલું જ લખી દીધું હોત કે ભાઈ સાજડિયારી ગામની કથામાં જે વ્યક્તિ પહેલા દિવસે પોથી યાત્રામાં અને કથાની અંદર જોડાશે એ દરેક વ્યક્તિને આયોજકો તરફથી એક સોનાની કંઠી પહેરાવવામાં આવશે. આટલી ખાલી જો જાહેરાત કંકોત્રીમાં કે એમાં કરી દીધી હોત તો મારા હમ ખાઈને કેજો અહીં માણા હમાય. સાજડિયાની તો કે આજુબાજુના ગામડાવાળા આવી જાત કે હાલો પ્રસાદી મળવાની છે. જોકે પહેરાવાના નથી પણ કદાચ એવી જાહેરાત કરી હોય. કહેવાય છે ને કે ભાઈ સોનાની કંઠી પહેરશું તો ચોરની નજરમાં આવશું, પણ જો તુલસીની કંઠી પહેરશું તો માખણ ચોરની નજરમાં આવશું. તો કહેવાનો હેતુ એ છે કે વ્યક્તિને તમે લાભ બતાવ્યો ને એટલે એને લગાવ થાય. એમ વ્યાસીએ પદ્મપુરાણ અંતર્ગત અહીંયા 6 અધ્યાયમાં એટલું સુંદર વર્ણન કર્યું કે આ ગ્રંથ સાંભળનાર વ્યક્તિને લાભ શું મળે છે, એને પ્રાપ્ત શું થાય છે. તો ભાગવતજીના ગુણગાન ગાતા પહેલા ભાગવતજીનું મહાત્મ્ય જાણવું જોઈએ. મહાત્મ્ય નહીં જાણીએ ત્યાં સુધી મને તમને એના પ્રત્યે લગાવ નહીં થાય. એટલા માટે રામાયણમાં કીધું કે જાને બીનું ના હોય પર તીતી, બીનું પર તીતી હોય નહીં પ્રીતિ. જ્યાં સુધી જાણીએ નહીં ત્યાં સુધી પરતીતિ એટલે વિશ્વાસ નહીં થાય, અને વિશ્વાસ નહીં થાય ત્યાં સુધી આપણને પ્રેમ પણ નહીં થાય, અને જ્યાં સુધી પરમાત્માને પ્રેમ નહીં કરીએ ત્યાં સુધી એની કૃપા પણ પ્રાપ્ત નહીં થાય. તો ભાગવતજીનો પ્રથમ દિવસ એટલે ભાગવતજીનું મહાત્મ્ય જાણવું જોઈએ. નાનું એવું 5 વર્ષનું બાળક હોય અને બાળક એમ કે ભાઈ મને ઢીંગલો કે ઢીંગલી રમવા માટે આપો. એ સમયે કદાચ તમે બાળકને સોનાની વીંટી આપશો ને તો એ બાળક નહીં માને. એ પગ પછાડ્યા કરશે, રડ્યા કરશે. શું કામ? કે એને સોનાની કોઈ કિંમત જ નથી. એને ઢીંગલો કે ઢીંગલી રમકડાને આપો એટલે એ શાંત થઈ જાય. નાનું બાળક એમ કે ભાઈ મને કાર આપો, ગાડી આપો, અને પછી એને 4 વ્હીલની ચાવી દેશો 10 લાખની, એ બાળક છાનું નહીં રહે. શું કામ? કે એને રમકડાની ગાડીમાં જ એને આનંદ આવે છે, એને એ જ ગાડી જોઈએ છે. પણ એ જ 5 વર્ષનું બાળક જ્યારે 25 વર્ષનો યુવાન થાય અને એમ કે ભાઈ મને ગાડી, કાર આપો, અને પછી રમકડાની ગાડી પકડાવજો જોઈએ, તરત કે આ ગાડી નહીં, મારે ઓલી 4 બંગડી વાળી જોઈએ. હા, શું કામ? કે ત્યારે એને એની કિંમત સમજાય છે. એ જ નાનું બાળક 25 વર્ષનો યુવાન થાય અને એમ કે ઢીંગલી લાવી દો અને પછી રમકડાની ઢીંગલી દેજો જોઈએ, તરત કે આ ઢીંગલી નહીં, સાચી ઢીંગલી જોઈએ, લગ્ન કરવા છે. શું કામ? કે ત્યારે એને એની કિંમત સમજાય છે, એનું મહત્વ સમજાય છે. એમ જ્યાં સુધી મહત્વ નહીં જાણીએ ત્યાં સુધી ભાવ નહીં જાગે. મહાત્મ્યની અંદર વર્ણન કરતા કહે છે પદ્મપુરાણ 6 અધ્યાયની અંદર સુંદર મજાનું મહાત્મ્ય ગાતા વ્યાસજીની કલમ લખે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જ્યારે શ્લોક આવે ને ત્યારે થોડી ઇફેક્ટ આવે. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનનો અહીંયા પરિચય બતાવ્યો છે કે ભગવાન કેવા છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાનનું કાર્ય શું છે. અહીંયા એક શ્લોકની અંદર ભગવાનનો પરિચય બતાવતા કહે છે સચ્ચિદાનંદ રૂપાય. કોઈ બેનને પૂછવામાં આવે કે બેન શીરો કેવી રીતના બનાવવો, એટલે એનો જવાબ હોય કે ભાઈ ખાંડ, લોટ અને ઘીનું તમે મિશ્રણ કરો એટલે શીરો તૈયાર થઈ જાય. એમ અહીંયા સરળતાથી ભગવાનનો પરિચય બતાવ્યો કે ભગવાન કોને કહેવાય. કહે જેની અંદર સત્ય હોય, જેમાં ચિત્ત હોય, અને જેમાં જ્ઞાન હોય, અને જેમાં આનંદ સ્વરૂપ હોય ને એને ભગવાન કહેવાય. ભગવાનનો અહીંયા પ્રથમ પરિચય બતાવ્યો સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન સત્ય સ્વરૂપ છે, ભગવાન ચિત્ત સ્વરૂપ છે, અને એ ભગવાન એ પાછા જ્ઞાન સ્વરૂપ છે. પહેલામાં પહેલો અહીંયા ભાગવતજીની અંદર શબ્દ મૂક્યો છે ભગવાન એ સત્ય સ્વરૂપ છે. સત્યથી ભાગવતજીની શરૂઆત થઈ છે.
કારણ કે સત્યમાંથી જ બધા દેવતાઓ પ્રગટ થયા છે. સત્ય જ્યારે વાસળી ધારણ કરે તો આપણે એને દ્વારકાધીશ કહીએ, સત્ય જ્યારે ડમરું ધારણ કરે તો આપણે એને શિવ કહીએ, સત્ય જ્યારે ધનુષ ધારણ કરે તો આપણે એને રામ કહીએ. એમ સત્યમાંથી જ બધા ભગવાન પ્રગટ થયા. સત્ય જ્યારે ત્રિશુલ ધારણ કરે તો આપણે એને માતાજી કહીએ. આખરમાં બધા જ ભગવાન છે ને સત્યમાંથી જ કલ્પિત પ્રગટ થયેલા છે. એટલે પહેલામાં પહેલા અહીંયા સત્યની વંદના કરી છે, એટલે કે બધા જ દેવી દેવતાઓની વંદના કરી છે. બધા જ દેવતાઓ આખર સત્યમાંથી પ્રગટ થયા છે. તો ભગવાન એ સત્ય સ્વરૂપ છે. બીજું ભગવાન ચિત્ત સ્વરૂપ છે. સત્યનો અર્થ ગીતાજીની અંદર બતાવ્યો કે નાશતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. આ દુનિયામાં જેનો કોઈ જગ્યાએ અભાવ નથી ને એને સત્ય કહેવાય. શરીરમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં બ્લડ લોહી ન હોય? એમ દુનિયામાં એવી કઈ જગ્યા છે કે જ્યાં દ્વારકાવાળો ન હોય? જગતમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં જગદીશ ન હોય? એનો અર્થ ભગવાન એ બધે જ વ્યાપેલા છે. અને ભગવાન આખી દુનિયામાં, આખા બ્રહ્માંડમાં અણુએ અણુ, કણે કણમાં વ્યાપેલા છે. એટલા માટે જ આ બ્રહ્માંડમાં આપણે ભગવાનની એક પણ ભૂલ ન શોધી શકીએ. અરે બ્રહ્માંડની વાતે છોડી દો, આપણા શરીરમાં આપણે ભગવાનની એક ભૂલ ન શોધી શકીએ. વિચાર કરો, ભગવાને શરીર કેટલું સુંદર બનાવ્યું. હવે ખાલી એક સામાન્ય બાબતનો આપણે વિચાર કરીએ કે ભગવાને આપણને આંખો અહીંયા આગળ આપી મોઢામાં, આની આ જ આંખો આપણને ભગવાને પાછળ આપી હોત માથામાં, તો જમવાની કેવી ઉપાધિ થાત? કોળિયો હાથમાં લઈને પેલા પાછળ બતાવવા જવો પડત કે ભાઈ જોતો આમાં કઈ કાકરી કસ્તર છે નહીં. એ આમ કરવામાં જ આપણે થાકી જાય. ભગવાનની રચના તો જોવું, ભગવાને આંખો અહીંયા આગળ મૂકી, હાથમાં કોળિયો લઈએ એટલે આંખ રૂપી ચોકીદારી કોળિયાને ચેક કરે કે ભાઈ જો આમાં કઈ વાળ કે કઈ કાકરી કે કઈ કસ્તર છે નહીં. એ આંખ રૂપી ચોકીદાર ચેક કરે, પછી કોળિયો મોઢા પાસે જાય એટલે નાક રૂપી ચોકીદારી કોળિયાને સૂંઘે કે જોતો આ પાણીપુરી બટાયેલી તો નથી ને, આમાં મસાલો વાસી તો નથી ને. એ નાકરૂપી ચોકીદાર એને સૂંઘે, ચેક કરે. એ સૂંઘી લે પછી અંદર મુખમાં એ કોળિયો મૂકીએ એટલે દાંત રૂપી 32 ચોકીદાર એને વળી ચેક કરે કે આમાં કોયડું મગતો નથી ને, આમાં કાકરી તો નથી ને. અને જો કદાચ હોય તો જીભ રૂપી ચોકીદાર એને ધક્કો મારીને બહાર કાઢે. વિચાર તો કરો, આ પરમાત્માની કેટલી સુંદર વ્યવસ્થા છે. હવે માની લો કે ભગવાને આના માનવ શરીરની અંદર એકાદું વધારાનું પૂંછડું આપ્યું હોત તો ખુરશીમાં સોફામાં બેહવાની કેવી ઉપાધિ થાત? અને માની લો આપણે બેહી જતા, અટપ સારા છોકરા ગાયઠું વારી દે તેનું શું કરે? આ પરમાત્માની કેટલી સુંદર વ્યવસ્થા છે. ભગવાને આ માનવ દેહ જ આપણો એટલો સુંદર મજાનો ભગવાને બનાવ્યો. કહેવાય ને કે આજનું વિજ્ઞાન છે ને એ નમક મીઠું નથી બનાવી શકતું, એ ભગવાન દ્વારા સર્જિત છે. આજનું વિજ્ઞાન એ એક પ્યાલો મીઠું પાણી બનાવવું હોય તો હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ પહેલા ભેગા કરવા પડે. એ બંનેને ભેગા કરે, એમાં કેમિકલ નાખે એટલે કેમિકલ રિએક્શન થઈને ફૂટે, એમાંથી પાણી તૈયાર થાય, પણ એ મોરું પાણી બને. એમાં સોડિયમ, એમાં કેલ્શિયમ, એમાં મેગ્નેશિયમ, આ બધી જ વસ્તુ જ્યારે ઉમેરે ત્યારે એક પ્યાલો મીઠું પાણી બને. આજના સાયન્સને, આજના વિજ્ઞાનને એક પ્યાલો મીઠું પાણી બનાવવું હોય હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે, પણ ભગવાને વરસાદના રૂપમાં એ પ્રસાદ આપણને મફત આપ્યો છે. કહેવાનો હેતુ એ છે કે આ ભગવાનની કેટલી સુંદર અદ્ભુત રચના છે. તો ભગવાન એ સત્ય સ્વરૂપ છે. ભગવાને આ દુનિયાની એટલી સુંદર રચના કરી છે. બીજું, ભગવાન એ ચિત્ત સ્વરૂપ છે. ચિત્તનો અર્થ થાય છે જ્ઞાન. ભગવાન એ જ્ઞાન સ્વરૂપ છે. ભગવાન એ ચિત્ત સ્વરૂપ છે. જ્ઞાનનો અર્થ સામાન્ય રીતે સમજીએ તો આપણને જેવું વર્તન નથી ગમતું એવું વર્તન સામેવાળા વ્યક્તિ સાથે ન કરીએ, એનું ભાન રાખીને જીવન જીવીએ, એને કહેવાય જ્ઞાન. આ દુનિયામાં મારા સિવાય બીજા ઘણા બધા લોકો જીવે છે, એને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવીએ, એનું નામ છે જ્ઞાન. તો ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનનો અર્થ થાય જે વસ્તુ આપણને ન ગમે, મને કોઈ ગાળ દે મને ન ગમે તો મારે બીજાને ગાળ ન દેવી જોઈએ, આનું ભાન રાખવું, એનું નામ છે સાચું જ્ઞાન. મહાપુરુષો માટે, જ્ઞાનીજનો માટે તો મોટી મોટી જ્ઞાનની વ્યાખ્યાઓ હોય, પણ આપણે બધા સંસારમાં રહેવાવાળા છીએ, સમાજમાં રહેવાવાળા છીએ. આપણા માટે જ્ઞાન એટલે શું? કહે મારી બેન દીકરી સામે કોઈ જોવે ખરાબ દ્રષ્ટિથી, મને ન ગમે તો મારે બીજાની બેન દીકરી સામે એવી નજરથી ન જોવું જોઈએ. આનું ભાન રાખીને જીવન જીવવું એ સાચું જ્ઞાન છે. મને કોઈ અપશબ્દ બોલે, મારી ઉપર કોઈ ક્રોધ કરે, મને ન ગમે તો મારે બીજાને અપશબ્દ ક્રોધ ન કરવો જોઈએ. આનું ભાન હોવું, એનું નામ છે જ્ઞાન. આપણે જ્યાં 4 વ્હીલ પાર્કિંગ કરતા હોઈએ, આપણને ખબર પડે કે ભાઈ મારા પછી બીજો વ્યક્તિ અહીંયા પાર્કિંગ કરવા આવશે, એનું ધ્યાન રાખીને આપણી ગાડીને વ્યવસ્થિત ગોઠવવી, આનું ભાન રાખવું, એનું નામ છે જ્ઞાન. આપણે જે થાળીમાં જમતા હોઈએ
એ થાળીમાં એવી રીતના જમીએ કે ભાઈ થાળી મારા જમી લીધા પછી મારી જ કોઈક બેન દીકરી આ થાળીને સાફ કરશે તો વ્યવસ્થિત રીતે જમવું, જેથી કરીને આખી થાળી ન ખરાબ થાય અને વ્યવસ્થિત ભોજન કરવાનું ભાન રાખીને જીવન જીવવું, એનું નામ છે જ્ઞાન. ટૂંકમાં જે વર્તન આપણને નથી ગમતું, જે ટોયલેટમાં, જે બાથરૂમમાં આપણે જતા હોઈએ, જતી વખતે આપણને જેવું ગમે, નીકળતી વખતે એવું બીજા માટે છોડીને નીકળવું, આનું ભાન રાખીને જીવન જીવીએ, આનું નામ છે સાચું જ્ઞાન. બસ જે વર્તન આપણને નથી ગમતું એવું વર્તન આપણે બીજા વ્યક્તિ સાથે ન કરીએ, એનું નામ છે જ્ઞાન. તો ભગવાન એ જ્ઞાન સ્વરૂપ છે. ત્રીજું ભગવાનનું સ્વરૂપ બતાવ્યું, ભગવાન એ આનંદ સ્વરૂપ છે. સત, ચિત અને આનંદ, આ ભગવાનનો પરિચય બતાવ્યો છે. ભગવાન એ આનંદ સ્વરૂપ છે. સુખ અને દુઃખથી પરની જે અવસ્થા છે ને એને આનંદની અવસ્થા કહેવાય. આજે માણસ સુખમાં છકી જાય છે, માણસ દુઃખમાં રડવા માંડે. જેને સુખ અને દુઃખ આ બંને અવસ્થા જેને અસર ન કરે ને એને આનંદની અવસ્થા કહેવાય. એ ખરા અર્થની અંદર સચ્ચિદાનંદ રૂપ છે. સુખને પચાવવું નહીં બહુ અઘરું છે માણસ માટે. દુઃખ તો માણસને પચાવી લે, પણ સુખને પચાવવું નહીં એ બહુ અઘરું છે. બાળકોએ પરીક્ષા આપી હોય, 10માની 12માની રિઝલ્ટ આવવાનું હોય અને એ દિવસે જમવા માટે બધા ઘરના બેઠા હોય અને બાળકનું પરિણામ આવે કે ભાઈ બાળક એક વિષયની અંદર ફેલ થયો, આવી વાત સંભળાય તો 180 કિલો શ્રીખંડ હોય ને તોય માણસની ભૂખ મરી જાય. શું કામ? કે માણસથી સહન નથી થતું. પણ એનો એ બાળક એવું રિઝલ્ટ લઈને આવે કે ભાઈ બાળકને તો 99.99 માર્ક્સ આવ્યા, આટલું સાંભળે ને 400 ડાયાબિટીસ હોય ને તોય અડધો કિલો ઉલાડી જાય. સુખમાં માણસ થકી જાય. દુઃખ છે ને, અને હા, દુઃખને પચાવવું ની બહુ સહેલું છે, યાદ રાખજો. સુખને પચાવવું ની બહુ અઘરું છે. સુખ માણસ નથી પચાવી શકતો, દુઃખ પચાવી લે. શું કામ? કે જન્મો જન્મથી આ જીવ છે ને 84 લાખ યોનિમાં દુઃખ ભોગવતા ભોગવતા જ આવે છે. દુઃખ તો માણસ ભોગવી લે છે, પચાવી લે છે, પણ સુખને જીરવી રાખવું ની બહુ અઘરું છે. સુખને પચાવ નથી. ઓલી વાત છે ને, માણસને 1 કરોડ રૂપિયાની લોટરી લાગી. હવે એના ઘરનાને ખબર હતી કે જો આ સમાચાર એને સીધા મળશે ને કે 1 કરોડની લોટરી લાગી તો એટેક આવી જાય, કારણ કે આટલી વાત ક્યારેય સાંભળી જ નથી, પચાવી નહીં હગે આ સુખને. એટલે એણે શું કર્યું? યુક્તિ કરી. ફેમિલી ડોક્ટર પાસે ગયા. એને જઈને કીધું કે તમારા ભાઈને 1 કરોડ રૂપિયાની લોટરી લાગી છે, ટિકિટ લીધી છે, હવે એના સુધી સમાચાર પહોંચાડવા, પણ જો સીધી વાત કરીશ ને કે 1 કરોડ રૂપિયાની લોટરી લાગી તો એટેક આવી જશે, સહન નહીં કરી શકે, પચાવી નહીં શકે. ડોક્ટરે કીધું એક કામ કરો બેન, અહીં લઈ આવો દવાખાને, જેમ દવાના ઘૂંટડા પાવ ને એમ લોટરીના ઘૂંટડા પાઈ દે ધીમે ધીમે, કાંઈ વાંધો નહીં આવે, તમે અહીં લઈ આવો. એટલે બેન સમજાવી કારવીને લઈ આવ્યા કે હમણાં થોડા તમે બીમાર જેવા દેખાવ છો, તે હાલો જરાક દવાખાને ચેકઅપ કરાયા. દવાખાને લઈ આવ્યા અને સુવડાવ્યા. ડૉક્ટર એની રીતના ચેકઅપ કરતા કરતા વાતોય વરગાડ્યા કે ભાઈ હમણાં કંઈક લોટરીની ટિકિટ લીધી. તો કે હા ભાઈ ઘણા સમયથી સાહેબ લીધી, પણ હવે લાગવી તો જોઈએ ને. એટલે ડૉક્ટરે કીધું કે માની લો કે તમને 10 લાખની લોટરી લાગે તો. અરે સાહેબ 10 લાખની લોટરી લાગે તો આ નાનું મોટું કરજ છે એ કરજ બુરાઈ જાય ને. અરે ડૉક્ટરે કીધું માની લો કે 30 લાખની લોટરી લાગે તો. અરે સાહેબ 30 લાખની લોટરી લાગે તો ઘરવાળીને કંઈક 1-2 ઘરેણા કરાવી દઉં, છોકરાઓને કંઈક ભણાવવું ગણાવવું. ડૉક્ટરે કીધું કે માની લો કે તમને 70, જો ડૉક્ટરને ખબર હતી કે લોટરી કરોડની લાગી છે, માનો કે 70 લાખની લોટરી લાગી. અરે સાહેબ 70 લાખની લોટરી લાગે તો હું સારુંથી એકાદું મકાન બનાવું, એમાં શાંતિથી પરિવારના રહીએ. પછી ડૉક્ટરે મૂળ વાત કરી કે માની લો કે તમને 1 કરોડની લોટરી લાગે તો. અરે સાહેબ 1 કરોડની લોટરી લાગે તો 30 લાખ તમને આપી દઉં. તા તો ડૉક્ટરને એટેક આવી ગયો. સુખને પચાવવું નહીં બહુ અઘરું છે, કારણ કે ડૉક્ટરને ખબર હતી કરોડની લાગી કે 30 લાખ મળવાના છે. કહેવાનો અર્થ કે દુઃખ માણસ પચાવી લે છે, સુખને જીરવવું ની માણસ માટે બહુ અઘરી બાબત છે. તો ભગવાન એ સચ્ચિદાનંદ રૂપાય છે. ભગવાન એ આનંદ સ્વરૂપ છે. ભગવાન આનંદમય છે. એટલે તો સ્તુતિઓમાં કહીએ, હે પ્રભુજી આનંદ દાતા જ્ઞાન હમકો દીજીએ, હે નાથ અમને આનંદ આપો. એવી સ્તુતિ નથી સાંભળી, હે પ્રભુજી રૂપિયા દાતા રૂપિયા હમકો દીજીએ. જરૂર તો અત્યારે માણસ વધારે એની પાછળની દોડ છે. ઘણું બધું મેળવવાની દોડમાં ને દોડમાં માણસ ઘણું બધું માણવાનું ચૂકી જતો હોય છે. તો એવી સ્તુતિ આપણે સાંભળી છે કે હે પ્રભુજી આનંદ દાતા જ્ઞાન હમકો દીજીએ, હે પ્રભુ અમને જ્ઞાન આપો, અમને આનંદ આપો. તો ભગવાન એ સતચિત અહર્નિશ ભગવાન કહેવા માંગે છે કે જેની અંદર સત્ય. આપણે ઘણી વખત એવું બોલતા હોઈએ, 11:30 સુધી કથાને લઉં તો કોઈ પ્રોબ્લેમ નથી. આપણે ઘણી વખત એવું બોલતા હોઈએ કે ભાઈ આત્મા સો પરમાત્મા, આત્મા સો પરમાત્મા, બધાની અંદર ભગવાન છે, બધામાં ઈશ્વર. આવું તમે બોલો ને અમે બોલીએ છીએ, આવું આપણે બધા બોલતા હોય, પણ ખરેખર આત્મા સો પરમાત્મા કહેવાય કોને? ભાગવતકાર કહે છે જેની અંદર સત્ય હોય,
જેની અંદર જ્ઞાન હોય, શું કરવું શું ન કરવું, શું જોવું શું ન જોવું, શું પીવું શું ન ખાવું, શું ખાવું, આનું જેમાં જ્ઞાન હોય ને સમજવાનું, અને જેની અંદર આનંદ હોય, જે આઠે પોર આનંદ અવસ્થામાં રહીએ તો સમજવાનું આત્મા સો પરમાત્મા. બાકી બધાની અંદર ભગવાન છે એવું નથી. આ ત્રણ વસ્તુ જેનામાં હોય ને સમજવાનું એ ભગવાનનું જ સ્વરૂપ છે, જેમાં સત્ય છે, જેમાં જ્ઞાન છે, અને જે આઠે પોર આનંદ અવસ્થામાં રહીએ તો એ આત્મા સો પરમાત્મા છે. બાકી આપણે એવું ગાતા હોઈએ, પદમાં પણ ગાઈએ કે ભાઈ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, ઘટમાં બિરાજતા શ્રીનાથજી, આવું આપણે ગાઈએ ખરા, પણ જ્યારે કોકનું કંઈક કરી નાખવાનું હોય ને ત્યારે ઘટમાંથી ઘડી ઘાટે વયા જાય છે. ત્યારે યાદ નથી આવતું કે ભાઈ સામેવાળામાં ભગવાન છે. આપણે એવું ગાઈ નાખીએ કે ભાઈ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, બિરાજતા શ્રીનાથજી, બરોબર વાત છે, પણ જ્યારે કોકને છેતરવાનો થાય ત્યારે કેમ યાદ નથી આવતું કે ભાઈ એના ઘટમાં ભગવાન છે, મારે એને છેતરાય નહીં, ત્યારે એને ફોહલાવીને જરીક ઘાટે બેહાડી દઈએ. તો આત્મા સો પરમાત્મા ત્યારે કહેવાય કે જેમાં સત્ય હોય, જેમાં જ્ઞાન હોય, અને જે આઠે પોર આનંદમાં રહેતા હોય એ આત્મા સો પરમાત્મા છે. તો કદાચ આપણને એવો વિચાર આવે કે ભાઈ એ તો ભગવાન હતા ને એટલે આઠે પોર આનંદમાં રહી શકે, આપણે તો બધા સંસારીઓ, સંસારમાં ગ્રહસ્થ જીવન, આપણા જીવનમાં સુખ આવે દુઃખ આવે, તડકો છાંયો, માન અપમાન, આ બધું આપણા જીવનમાં આવતું હોય, આપણે કેમ આઠે પોર આનંદમાં રહેવું? પણ યાદ રાખજો, ભગવાનના જીવનમાં જે દુઃખ આવ્યું ને એવું દુઃખ તો ભગવાન કોઈને ન આપે. આ દુનિયામાં આપણે સૌથી મોટામાં મોટું દુઃખ કોને માનીએ છીએ? સૌથી મોટામાં મોટું માણસનું દુઃખ કયું? કહે જે નાના નાના બાળકો હોય એને આપણે મોટા કર્યા હોય, ભણાવ્યા ગણાવ્યા, નોકરીએ કામ ધંધે લગાડ્યા હોય, એ બાળકને જ્યારે ઘોડે બેસવાની ઉંમર આવે અને ન કરે નારાયણ એવી કંઈક ઘટના બને અને એ દીકરાને એના બાપને કાંધ આપી અને દીકરાને સ્મશાન સુધી મૂકવા જવો પડે, એનાથી મોટી દુઃખની ઘટના દુનિયાની અંદર બીજી કોઈ ન હોઈ શકે. તો શું આ દુઃખ ભગવાનના જીવનમાં નથી આવ્યું? અરે એક દીકરાને નહીં, અનેક યાદવોને પ્રભાસ તીર્થની અંદર સામસામા કપાતા જોયા, સામસામા મરતા જોયા, પણ છતાંય ભગવાનના મુખની રેખા નથી બદલાણી. આજે પણ ભાલકાની અંદર દર્શન કરવા જાઓ, પગ ઉપર પગ ચડાવી ભગવાન એ આનંદ મુદ્રાની અંદર બેઠા છે, ભગવાન એ આનંદ અવસ્થામાં બેઠા છે. વિચાર તો કરો, ભગવાનનું પ્રાગટ્ય જેલમાં થયું છે, કેટલું દુઃખ ભગવાનના જીવનમાં. આમાંથી કોઈ એવું છે કે જેનો જન્મ જેલમાં થયો હોય? ઘણા કે હું દુઃખી થઈ ગયો, દુઃખી થઈ ગયો. ઈશ્વરના જીવનમાં કેટલા દુઃખ આવ્યા. આમાંથી કોઈ એવું છે કે જન્મતાની સાથે જેને એના મામા મારવા માટે તૈયાર થયા હોય, એના મામા એમ દોડતા હોય, હાલો આજ તો ભાણિયાને પતાવી દો, એવું કોઈ આમાં ખરું? હા, એવું થોડુંક જાજુ વેર હોય કદાચ, એટલું બની શકે, પણ મામા મારી નાખવા તો તૈયાર ન થયા હોય. તો ભગવાનની સામે તો એ દુઃખ આવ્યું છે. આમાંથી કોઈ એવું છે કે જન્મતાના છઠ્ઠા દિવસે જેને એના માસી ઝેર પાવા માટે આવ્યા હોય? આ ઘટના ભગવાનના જીવનમાં બની છે. કહેવાનો અર્થ એ છે કે છતાંય ભગવાન આઠે પોર આનંદમાં હતા. વિચાર તો કરો, 7 જ દિવસ કહે છે, 7 વર્ષના ભગવાન પ્રભુ અને 7 દિવસ સુધી ગિરિરાજજીને ટચલી આંગળી ઉપર ધારણ કર્યા છે. ગોવાળિયાઓની રક્ષા કરવા માટે. આપણે બહાર જતા હોય ને, ખાલી એક સૂટકેસ ઉપાડવી હોય તો દાખલો પડતો હોય, કુલી 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 કરતા હોય, કા ઘરવાળી ઉપર બધી ખીજ ઉતારે, સામાન ઉતારે. તો વિચાર તો કરો, ભગવાને 7 દિવસ સુધી ગિરિરાજજીને ટચલી આંગળી ઉપર ધારણ કર્યા, છતાં એને મુખની રેખા નથી બદલાવી. 16,108. આપણે એકને હાચવીએ તો કેટલી મહિનો થાય તો દોડાદોડી થઈ જાય, અને 16,108 વિચાર તો કરો, પણ છતાં એના મુખની રેખા નથી બદલાવી. એટલે કીધું ભગવાન એ સત્ય સ્વરૂપ છે, ભગવાન એ જ્ઞાન સ્વરૂપ છે, અને ભગવાન એ આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય. બીજો ભગવાનનો પરિચય બતાવ્યો, વિશ્વોત્પત્તિ આદિ હેતવે. આમને જલ પીવું હોય તો આપી દેજો. આ બંને કહે છે વિશ્વોત્પત્તિ આદિ હેતવે. ભગવાને વિશ્વની ઉત્પત્તિ કરી, ભગવાન આ વિશ્વનું પાલન કરે, અને સમય આવે ત્યારે આખા વિશ્વનો ભગવાન લય કરે છે. આ ભગવાનનો કાર્ય પરિચય. જેમ કોઈ કરોડિયો હોય અને એને ભૂખ લાગે, પેટનો અગ્નિ જાગે એટલે એના શરીરમાંથી એ ઝાડ તૈયાર કરે, એમાં જીવજંતુ ઉડતા ઉડતા ફસાય, એને ખાઈ જાય, એટલે પછી એ ઝાડ પોતાની અંદર પાછી સમેટી લે, સમાવી લે. એમ ભગવાનને જ્યારે ઈચ્છા થાય ત્યારે વિશ્વને ઉત્પન્ન કરે, એનું પાલન કરે, અને સમય આવે ને ત્યારે પોતાની અંદર એને સમાવી લે છે. આ ભગવાનનું કાર્ય છે. એટલા માટે આપણે ત્યાં ભગવાન માટે ઇંગ્લિશ શબ્દ વપરાય છે ગોડ. GOD. G ફોર જનરેટર, O ફોર ઓપરેટર, અને D ફોર ડિસ્ટ્રોયર. એટલે કે ભગવાન આ વિશ્વની ઉત્પત્તિ કરે, એનું પાલન કરે, અને સમય આવે ત્યારે ભગવાન એ પોતાની અંદર આખી સૃષ્ટિને સમાવી લે. આ ભગવાનનો કાર્ય પરિચય છે.
તો પેલામાં પેલો ભગવાનનો સ્વરૂપ પરિચય બતાવ્યો, ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. બીજું ભગવાન વિશ્વની ઉત્પત્તિ ઇત્યાદિ હેતુ માટે ભગવાન છે. અને ત્રીજો ભગવાનનો પરિચય બતાવ્યો છે તાપત્રય વિનાશાય, ભગવાનનો સ્વભાવ કેવો છે. મૂર્તિઓ ગમે એટલો રૂપિયા વાળો હોય, ગાડી બંગલા જમીન મિલકત બધું જ બરોબર હોય, टाटा आईपीएल और जियो सिनेमा भाव बरोबर सब है। यहाँ और कहाँ ઘરવાળી બધી રીતે દીકરી પાત્ર જોવા જાય તો બધી રીતે પાત્ર હોય બરોબર, પણ જો સ્વભાવ જ બરોબર તો ભગવાનનો સ્વભાવ કેવો છે? વાત છે ને કે નવા નવા લગ્ન થયા એટલે દીકરીએ કીધું, "ભાઈ, મેલ કે પહેલેથી તને ઘરમાં ધાક વિન જમાવી તારી ઢેર જરાય જો ઢીલો પડ્યો ને ઘરમાં તો જાણે પછી આખી જાશું જિંદગી ત્યારે મન દુઃખી થાવું. મારી એટલે વાત પહેલેથી આજ ધાક જમાવી નાચી બોલો ઘરમાં ગયો ને એને જમા ચકડી રંગ બોલાવી. મોરલા લગ્નનો હજી તો પહેલો દિવસ જોડું દાડો હાથ થયો ને. હવે આમે માન પાત્ર એવું કારણ કે ભૂલ મારી છોકરા એને મળી જાય. આમે પાત્ર એવું મળ્યું અને ભાઈ ઈ તો બીજે દિવસે ગયો એને હું જેમ કહું ને એમ જ થાય. મારી સહેલી બોલો કે, મહિને પાંચ આયા વસુરે બે ઘડી નાચી લે રંગ મોરલા બાર બાર મહિને પાંચ આયા વસુરે બે ઘડી નાચી લે રંગ સ્વભાવ એ બરોબર નો હોય તો આનંદ ન આવે. ભગવાનનો સ્વભાવ કેવો છે? બે ઘડી ટંકાર રે બે ઘડી નાચી લે રંગ મોરલા કરી લે રે બે ઘડી ટંકાર રે બે ઘડી નાચી લે રંગ મોરલા કાળી વાદળી તું ને વીન રે બે ઘડી નાચી લે રંગ મોરલા એમ ભગવાન એ ત્રણ પ્રકારના દુઃખ, આદિ આદિ ભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણ પ્રકારના દુઃખને ભગવાન વિનાશ કરે છે, નાશ નથી કરતા. આદિ વ્યાધિ ધર્મની ભાષામાં આપણે કહીએ આદિ વ્યાધિ ઉપાધિ. આદિ એટલે અભાવમાં થયેલું દુઃખ. બાજુવાળા પાસે મોટી ફોરવીલ હોય, મારી પાસે ન હોય, અને મને જે ગ્લાની જે દુઃખ થાય અંદર, એને આદિના અભાવમાં થયેલું દુઃખ છે ને એને આદિ. બાજુવાળા પાસે મોટો મોબાઈલ હોય, મારી પાસે એવો ન હોય, અને મને જે દુઃખ થાય ને એ આધિ નામનું દુઃખ છે. વસ્તુના અભાવમાં પેદા થતું દુઃખ છે ને એને આધિ કહેવાય. બીજું દુઃખ છે વ્યાધિ નામનું દુઃખ. હોવા છતાં દુઃખ ઊભું થાય. આપણી પાસે મોબાઈલ હોય અને કોઈનો ફોન આવે કે ભાઈ ફલાણા બાજુમાં સવિતાબેનને આપો ને જરાક વાત કરવી છે. મોબાઈલ હોય કે ભાઈ ફલાણા છગનભાઈને આપો ને જરાક વાત કરવી છે. હોવા છતાં દુઃખ ઊભું થાય એને વ્યાધિ નામનું દુઃખ કહેવાય. અને ત્રીજું દુઃખ છે ઉપાધિ. જે જીવનમાં અણધાર્યું દુઃખ આવી પડે ને એને ઉપાધિ કહેવાય. જો ઘણીવાર માણસો એમ કહેતા હોય, ગોર બાપા લગ્ન કરીને હું આવું ઉપાધિમાં પડી ગયો છું. જો ખરેખર લગ્ન છે એ ઉપાધિ નામનું દુઃખ જ નથી. લગ્ન કાંઈ કોઈ ધરાર તો આપણે ન કરાવ્યા હોય, આપણે જ નારિયેળ લઈને ડીજે વગાડતા વગાડતા ગયા હોય 200 જણાને લઈને, એ કાંઈ ધરાર કોઈ એના એ ઉપાધિ નામનું દુઃખ નથી. અણધાર્યું દુઃખ આવે ને. અને ઘણા અનુભવી કહેતા હોય કે ભાઈ અંધારા કૂવામાં પડજો પણ સંસારમાં, ઘણા અનુભવી કહેતા હોય ભાઈ ગધેડે બેસી જાજો પણ ઘોડે બેહવાની હિંમત ન કરતા. આ જેને અનુભવ થયો, અને આમે નાનપણમાં આપણને માસ્તર એ શીખવાડતા હોય કે એક અડે એક અને બગડે. જો આ ખાલી જગ્યા જ્યાં જ્યાં આવે ને તમારે પૂરતું જવાનું. અમે આની અરે કરાર નથી કર્યો ભાઈ બધું અમે જ બોલશું. એટલે જ્યાં જ્યાં ખાલી જગ્યા આવે ને તમારે થોડોક ટેકો કરવાનો. કહે છે કે આધિ વ્યાધિ ને ઉપાધિ, કહે છે આ ત્રણ પ્રકારના દુઃખ એ ભગવાન એ દુઃખનો નાશ કરે છે. અને એવા ભગવાનને શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી એટલે રાધાજી. મહાપુરુષો જ્ઞાનીજનો એમ કહે છે કે આખા ભાગવત ગ્રંથની અંદર રાધાજીના નામનો ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ નથી. પરોક્ષ રીતે રાધાજીની વંદના કરી છે. રાધાજીનું નામ ભલે ભાગવતજીમાં ન હોય પણ રાધાજીનું કામ છે. કछु માખન સે બલબડિયો, કछु ગોપન કરી સહાય, ઓર રાધાજી કી કૃપા કી મેને ગિરિવર લિયો ઉઠાય. ભગવાન જ્યારે ગિરિરાજજીને ધારણ કરે ત્યારે બધા ગોપકુમારો પૂછે છે લાલા આટલી બધી શક્તિ ક્યાંથી આવી? કહે છે રાધાજી કી કૃપા કી મેને ગિરિવર લિયો ઉઠાય. આ તો રાધારાણીની કૃપા છે એટલે હું ગિરિરાજજીને ધારણ કરી શક્યો છું. એમ ભાગવતજીમાં રાધાજીનું ભલે નામ ન હોય પણ રાધાજીનું કામ છે. ભાગવતજીના એક એક શબ્દ છે ને એ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે અને એના એક એક અર્થ છે ને એ સાક્ષાત રાધાજીનું સ્વરૂપ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ ગ્રંથ છે ને એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. તો એવા ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી એટલે રાધાજી, રાધા સહિત ભગવાન શ્રી કૃષ્ણની વંદના કરી છે. પ્રથમ શ્લોકની અંદર ભગવાનને પ્રણામ કરી, બીજા શ્લોકની અંદર પરમ ભાગવત એવા સુખદેવજી મહારાજની વંદના કરી છે. યમ પ્રૌરજંતમનુપેતમપેત કૃત્યમ
દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુસ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. વ્યાસજીના પુત્ર એવા સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે. યમ પ્રવ્રજંત કહે છે પ્રગટ થતાની સાથે પોતાનું ઘર છોડીને જતા રહીએ છે. જાય છે એટલું પુત્ર આશક્તિમાં પિતા વેદવ્યાસ એમના દીકરાની પાછળ દોડે, હે પુત્ર સુખદેવ, હે પુત્ર સુખદેવ, ઉભાર્યો ઉભાર્યો, તમે ક્યાં જાઓ છો? તમારા હજી યજ્ઞોપવિત સંસ્કાર કરવાના બાકી છે, તમે આ ઘર છોડીને ક્યાં જતા રહ્યો છો? અને આવા સમયે વૃક્ષો જવાબ આપે છે. જોજો આ દેશના વૃક્ષો બોલ્યા છો. એટલું નહીં, જાનાબાઈના છાણા બોલ્યા છે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. વિચારો એની ભક્તિ કેટલી પરાકાષ્ઠાએ પહોંચી હશે. અરે સબરીના કુટિયાના વૃક્ષો બોલતા હતા રામ રામ રામ. આની ભક્તિ ક્યાં સુધી ગઈ હશે? વૃક્ષોએ જવાબ આપ્યો છે. આ દેશના છાણા, જાનાબાઈના છાણા બોલ્યા છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. આટલી ભક્તિ હતી. અને જ્યાં ભક્તિ હોય ને ત્યાં ભગવાન બંધાઈ જાય છે. એટલા માટે તો મીરાનું ઝેર પીવા માટે આવવું પડે, નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે આવે, કારણ કે ભગવાન એ ભક્તિથી બંધાયેલા છે. આ દેશના વૃક્ષો બોલ્યા છે રામ રામ રામ. જાનાબાઈના છાણા બોલ્યા, વૃક્ષોએ જવાબ આપ્યો. આ વાત આપણી બુદ્ધિમાં ન ઉતરે કે વૃક્ષો થોડી બોલ્યા, ગોર બાપા તો વાતું કરે, છાણા થોડી બોલે. આપણી આ બુદ્ધિમાં વાત ન ઉતરે. શું કામ કે આપણી યાર આપણો પાડોશી ન બોલતો હોય, ઘરવાળી 15 દિવસ રિહાઈને બેઠા હોય, એ ન બોલતા હોય. વૃક્ષો બોલે એ વાત આપણને કેમ બુદ્ધિમાં ઉતરે? પણ વૃક્ષોએ જવાબ આપ્યો, વ્યાસ જવા દ્યો, તમારો દીકરો જાય છે ને એ સમાજના કલ્યાણ માટે જાય છે. હે વ્યાસ, અમે અમારા ફળ નથી ખાતા, અમારું સંતાની અમારું ફળ છે, વૃક્ષો કહે છે. અમે અમારા ફળ નથી ખાતા, અમે સમાજને સોંપી દઈએ છીએ, સમાજના કલ્યાણ માટે આપી દઈએ સમાજને. એવી રીતના હે વ્યાસ, તમારું ફળ છે ને આ તમારો દીકરો, તમારું સંતાન છે, એ જાય છે ને જવા દ્યો, અને સમાજના હિત માટે જાય છે, એને તમે જવા દ્યો. એવા સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે. વેદવ્યાસજી મહારાજ કથાના મંગલ આરંભ માટે નૈમિષારણ્ય નામની ભૂમિની અંદર લઈ જાય છે. નૈમિષેષુ તમાશીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવી. નૈમિષારણ્ય નામના જંગલમાં 88,000 ઋષિમુનિઓ ભેગા થયા છે. નૈમિષારણ્યનો અર્થ શું થાય? કોને કહેવાય નૈમિષારણ્ય? મોટરસાયકલના જે આરા હોય ને, આરા, એને સંસ્કૃતમાં નૈમી કહેવાય. એક સમયની એવી ઘટના છે કે 88,000 ઋષિમુનિઓ બ્રહ્માજી પાસે જઈ અને બ્રહ્માજીને કહે છે, બ્રહ્માજી અમારે જ્ઞાન યજ્ઞ કરવો છે, અમારે સત્સંગ કરવો છે, અમને કોઈ એવું સ્થળ બતાવો કે જે જગ્યાએ જઈને અમે સત્સંગ કરીએ, અમે જ્ઞાન યજ્ઞ કરીએ. એટલે બ્રહ્માજીએ એક નૈમી એટલે આરાવાળું એક ચક્ર બતાવીને કીધું કે આ ચક્રને હું છોડું છું, જે જગ્યાએ આ ચક્ર શાંત થાય, આ ચક્રના નૈમી એટલે આરા ખંડિત થાય, એવી જગ્યાએ તમે જ્ઞાન યજ્ઞ કરજો. બ્રહ્માજીની પાસેથી નીકળેલું એ ચક્ર ફરતું ફરતું એક અરણ્યમાં આવે છે. અરણ્યનો અર્થ થાય જંગલ. જંગલને સંસ્કૃતમાં અરણ્ય કહેવાય. અરણ્યમાં એ નૈમી એના આરા ખરી ગયા ચક્રના, એટલે એ જંગલનું નામ પડ્યું નૈમિષારણ્ય. આજે પણ નૈમિષારણ્યના વૃક્ષોને સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. સાક્ષાત આજે પણ એટલા નૈમિષારણ્યના વૃક્ષો એટલા સુંદર છે ને કે આપણને એમ લાગે વાસ્તવિકમાં આ જે ઋષિમુનિઓ હશે. એટલું ભગવાનનું, જેમ બદ્રીનાથની સામે જેમ નર નારાયણ રૂપે ભગવાન જેમ બે પર્વત રૂપે છે, એ સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ છે. પુષ્કરની અંદર સરોવરમાં જે જલ છે એ સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે. એવી રીતના નૈમિષારણ્યના જે વૃક્ષો છે એ સાક્ષાત ભગવાનનું રૂપ છે. કહે છે 88,000 ઋષિમુનિઓ એ જંગલની અંદર જાય છે. ત્યાં ચક્ર શાંત થયું, આરા ખંડિત થયા. નૈમી એટલે આરા ખરી ગયા, એટલે એ જંગલનું નામ પડ્યું નૈમિષારણ્ય. નૈમિષારણ્યની ભૂમિકા ઉપર 88,000 ઋષિમુનિઓ ભેગા થયા. એવો મનની અંદર વિચાર કરે છે કે સમાજ માટે આપણે શું કરી શકીએ, રાષ્ટ્ર માટે આપણે શું કરી શકીએ, આવનારી પ્રજા માટે આપણે શું કરી શકીએ. કારણ કે ઋષિમુનિઓ જાણતા હતા કે હવે પછીનો જે સમય છે ને એ કલિયુગ છે. ઋષિમુનિઓને ખબર હતી કે કલિયુગને આવતા રોકી નહીં શકાય, પણ કલિયુગથી બચી શકાશે. ઠંડી એના સમયે પડે, હું તમે ઠંડીને રોકી ન શકીએ, પણ સ્વેટર ઓઢી લઈએ, ધાબળા ઓઢી લઈએ તો બચી શકાય. વરસાદ એના સમયે પડે એને રોકી ન શકીએ, પણ છત્રી કે રેનકોટ પહેરી લઈએ તો બચી શકાય. ઋષિમુનિઓ જાણતા હતા કે હવેનો સમય છે કલિયુગનો છે, એને આવતા રોકી નહીં શકીએ, પણ એનાથી બચવા માટેનો કંઈક ઉપાય કરીએ. 88,000 ઋષિમુનિઓ. અને યાદ રાખજો, આ દુનિયામાં જેટલી પણ સુચારુ વ્યવસ્થા છે ને,
જેટલી પણ સારી વ્યવસ્થા છે ને એ આપણા ઋષિમુનિઓની દેન છે. આપણે ત્યાં કપાળે તિલક કરીએ, શિખા રાખીએ, હાથમાં કાંડું બાંધીએ, બેનો છે એ સગાઈ પછી લગ્ન પછી અંગૂઠાની બાજુની આંગળીમાં બીછિયા પહેરે વીટી, એની પાછળ ઋષિમુનિઓનું વિજ્ઞાન છે. આપણે ત્યાં 16 સંસ્કાર છે. આ દરેકની પાછળ બહુ ઋષિમુનિઓનું, માત્ર ધાર્મિક વાતો નથી કરી આપણા ઋષિમુનિઓએ. જેમ જેમ કથા આવશે એમ આ ધર્મ પાછળનું વિજ્ઞાન શું છે ને એ પણ આપણે સાથે સાથે સમજતા જશું. તો કપાળે તિલક કરે એ વિજ્ઞાન છે. આપણે ત્યાં પીપળાને પાણી પાવામાં આવે એની પાછળ ઋષિમુનિઓનું વિજ્ઞાન છે. બીજા બધા જ વૃક્ષો છે ને એ સૂર્યપ્રકાશની હાજરીમાં ઓક્સિજન પૂરો પાડે, પણ પીપળો એવું વૃક્ષ છે કે સૂર્યનારાયણની ગેરહાજરીમાં પણ એ ઓક્સિજન પૂરો પાડે. એટલા માટે થઈને આપણે એને વિષ્ણુ તરીકે પૂજા કરીએ છીએ. રાઉન્ડ ધ ક્લોક 24 કલાક ઓક્સિજન આપે છે. એટલે ઋષિમુનિઓએ કીધું કે ભાઈ પીપળાને બચાવો, પીપળે પાણી રેડો. આ દરેકની પાછળ ઋષિમુનિઓનું બહુ મોટું વિજ્ઞાન છે. શિવલિંગની આપણે ત્યાં પૂજા કરવામાં આવે, અભિષેક કરીએ, એને દૂધ ચડાવે. વચ્ચે હમણાં એક ફિલ્મ આવ્યું હતું, એની અંદર શિવજીના અભિષેકનો વિરોધ કર્યો હતો. જ્યારે જ્યારે ધર્મની વાતો આવે ને ત્યારે બધાને દેશ યાદ આવે, ગરીબો યાદ આવે. પણ વિચાર કરો, એક ઉત્સવ એવો આવે કે એ દિવસે હજારો લાખો બકરા કપાય, ત્યારે એમ કેમ વિચાર નથી આવતો કે ભાઈ જીવ હિંસા થાય છે, આટલી બધી જીવની હિંસા શું કામ કરો છો? અમારી હિન્દુ ધર્મના જ્યારે તહેવાર આવે ત્યારે જ ગરીબો યાદ આવે છે. એ ફિલ્મોવાળા એમ કે ભાઈ શિવજી ઉપર દૂધ શું કામ ચડાવો છો? તમે ગરીબોને પાવ ને, દેશની ગરીબી દૂર થઈ જાય. હવે શિવજીને દૂધ ચડાવે શિવ ભક્તો કેટલું હોય? એકાદ પરી હોય, એકાદ લીટર હોય. હવે એકાદ લીટરમાં દેશની ગરીબી દૂર થઈ જશે? પણ એ ફિલ્મ બનાવનારા 20-20, 25-50 હજારની બોટલો પીવે, એ પીવાનું બંધ કરીને દેશની ગરીબીમાં લગાડે ને તો ગરીબી એમનેમ દૂર થઈ જાય. વાત જ્યારે ધર્મની આવે ત્યારે જ લોકોને બધું યાદ આવે છે. દરેકની પાછળ ઇન્ડોનેશિયાની અંદર જ્યારે અતિશય ભૂકંપ, ધરતીકંપ થતા હતા, ત્યાંની રિસર્ચ કમિટી વિચારમાં પડી ગઈ કે કરવું શું? આ લાવાથી બચવું કેમ? આ લાવા શાંત કેમ થાય? અને એ સમયે ભારતના ઋષિમુનિઓએ એને માર્ગ આપ્યો કે શિવલિંગ બનાવો થોડા થોડા અંતરે અને એના ઉપર દૂધ ચડાવો. દૂધની અંદર ઠંડકની પ્રકૃતિ છે, જેટલું દૂધ જમીનમાં ઉતરશે ને લાવા શાંત થઈ જશે. આજે ઇન્ડોનેશિયામાં સૌથી વધારે શિવલિંગો છે. કહેવાનો હેતુ કે દરેકની પાછળ ઋષિમુનિઓનું વિજ્ઞાન છે. સૌથી વધારે જે ખરાબ રેડિયેશન, આપણો મોબાઈલ 20%થી નીચે બેટરી જ્યારે થાય ને એમાંથી ભયંકર રેડિયેશન છૂટે. 1 વર્ષ માટે 20%થી નીચે બેટરીવાળો મોબાઈલ કોઈ એના હૃદય પાસે રાખે ને તો એને કાયદેસર હુમલો આવી જાય. આ વિજ્ઞાને સાબિત કરી દીધું છે. ખીચામાં બાજુમાં રાખે, 20%થી નીચે બેટરી હોય, એટલા ભયંકર રેડિયેશન છૂટે કે માણસને નપુંસકતા આવી જાય. આ વિજ્ઞાન સાયન્સે સાબિત કરી દીધું. આ રેડિયેશનને શિવલિંગ આકારનો જે પથ્થર હોય ને, આજનું યુટ્યુબની અંદર ક્યારેક સર્ચ કરજો, જે ભાભા સેન્ટર છે વિદેશી, એ શિવલિંગ આકારનું છે કે ખરાબ રેડિયેશનને કેચઅપ કરે. તો શિવલિંગ આકારનો જે પથ્થર છે એ રેડિયેશનને ખેંચી લે છે અને એના ઉપર દૂધ ચડાવો એ લાવા શાંત કરવા માટે છે. દરેકની પાછળ વિજ્ઞાન છે ઋષિમુનિઓનું. આપણે ત્યાં અત્યારે મોટા માણસો પોતાની મોટાઈ બતાવવા માટે એમ લખે, લગ્ન પ્રસંગમાં કંકોત્રી હોય તો એમાં લખે ચાંદલો પ્રથા બંધ છે, વાસણ પ્રથા બંધ છે. આ ઋષિ પરંપરાને આપણે તોડીએ છીએ. આ ઋષિમુનિઓનું પરંપરા છે. ચાંદલો પ્રથા, હા, આપણને ભગવાને ધન આપ્યું હોય, આપણે કોઈના પૈસા ન જોતા હોય તો કંકોત્રીમાં લખી શકીએ કે ભાઈ ચાંદલાની રકમ એ તમામે તમામ રકમ જે હશે એ અમે ગામની ગૌશાળામાં ઉપયોગ કરશું. કંકોત્રીમાં લખી શકાય ને આવું કે ભાઈ ચાંદલાની જે કાંઈ રકમ ભેગી થશે એ અમારા પરિવારમાં, કુટુંબમાં અથવા તો ગામમાં કોઈ એવા બાળકો હશે કે ફીના વાકે જેનું ભણતર છૂટી જાતું હોય એવા બાળકોની ફી ભરવામાં અમે ઉપયોગ કરશું. આવું પણ કરી શકીએ. પણ ચાંદલો પ્રથા બંધ છે આ લખી એક ઋષિ પરંપરાને આપણે તોડીએ છીએ. ચાંદલો પ્રથા એટલે અપરોક્ષ રીતના સામેવાળાને તમે મદદ કરો છો. કોઈ ગરીબ દીકરીનો બાપ હોય અને સમાજમાં કોઈની સામે હાથ લાંબો કરતા શરમાતો હોય અને લગ્નનો 1 લાખનો એના આંગણે ખર્ચો આવીને ઊભો હોય, દીકરીનો પ્રસંગ હોય, આપણે બધા માણસો ત્યાં જઈએ, ભોજન કરીએ એટલે કોઈ 500 લખાવે, કોઈ 200, કોઈ 100, કોઈ 1000, આમ 50 માણસો ભેગા થાય ને 1000-500 લખાવે, 50,000 તો એમણે ભેગા થઈ જાય. સામેવાળા દીકરીના બાપને ખબર ન પડે પ્રસંગ કેમ ઉકેલાઈ જાય. આ ઋષિમુનિઓની વ્યવસ્થા છે. અપરોક્ષ રીતના સામેવાળાને ખબર ન પડે મદદ કરી લેવી ને એ ચાંદલાની વ્યવસ્થા છે. માટે આ ઋષિ પરંપરાને આપણે તોડીએ છીએ. ચાંદલો પ્રથા બંધ છે એ લખીને. પૈસા ન જોતા હોય તો ગામની ગૌશાળામાં આપી દો, ગામના શિક્ષણમાં ઉપયોગ કરો, પણ આ ઋષિ પરંપરાને ક્યારેય તોડવાનો પ્રયત્ન ન કરવો. પછી એવું થશે કે ગરીબ માણસ શરમનો માર્યો એ પણ લખશે કે ભાઈ ચાંદલો પ્રથા બંધ છે. દરેકની પાછળ ઋષિમુનિઓનું વિજ્ઞાન છે. કહે 88,000 ઋષિમુનિઓ ભેગા થયા, મનોમંથન કરે કે સમાજ માટે આપણે શું કરીએ, આપણા દેશ માટે શું કરીએ, આવનારો આપણા સંતાનો માટે આપણે શું કરીએ. 88,000 ઋષિમુનિઓ ભેગા થયા અને એ સમયે ઋષિ સભાની અંદર સાક્ષાત સૂતજી મહારાજ પધાર્યા છે.
જેવા જ સૂતજી મહારાજ પધાર્યા, બધા જ ઋષિ મુનિઓ ઊભા થયા, અભિવાદન કર્યું, સ્વાગત કર્યું, વંદના કરતા બધાયના વતી સૌનકજી એ સૂતજીને પ્રશ્ન કરે છે, મહારાજ, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન, માયા મોહ નિરાસસ્ય વૈષ્ણવે ક્રિયતે કથમ. કહે છે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો, જીવનમાં ભક્તિ કેવી રીતના વધે, જીવનમાં જ્ઞાન કેવી રીતના વધે, જીવનમાં વૈરાગ્ય કેવી રીતના વધે, એ મને બતાવો. કારણ કે આજે સમાજની અંદર માણસ વિવેકહીન બનતો જાય છે. શું બોલવું શું ન બોલવું એનું માણસની અંદર આજે ભાન નથી, જ્ઞાન નથી, માણસને વૈરાગ્ય નથી. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની વાત કરી છે. ભક્તિ એટલે ભગવાનનો મહિમા જાણ્યા પછી ભગવાન પ્રત્યે ઊભો થતો પ્રેમ, એનું નામ છે ભક્તિ. જ્ઞાનનો અર્થ મેં અગાઉ કીધું કે જે વર્તન આપણને ન ગમે એવું વર્તન બીજા સાથે ન કરીએ એ સાચું જ્ઞાન છે, એનું ભાન રાખવું એ જ્ઞાન છે. ત્રીજી બાબત છે વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ ઘર બાર છોડીને જવાની વાત નથી. આપણે બધા સંસારીઓ છીએ, આપણા માટે વૈરાગ્ય એટલે શું? કહે ઈશ્વરે મને તમને જરૂરિયાત કરતા જે વસ્તુ વધારે આપી હોય એવી વસ્તુને જરૂરિયાતવાળા લોકો સુધી આપણે પહોંચાડીએ ને, આ સાચો વૈરાગ્ય છે. મને ભગવાને જરૂરતથી વધારે જ્ઞાન આપ્યું હોય તો લોકો સુધી જ્ઞાન પહોંચાડું, જરૂરિયાતથી વધારે ધન આપ્યું હોય તો લોકો સુધી ધન પહોંચાડીએ, સારા વિચારો ભગવાને આપ્યા હોય તો સારા વિચારો લોકો સુધી પહોંચાડીએ. આ સાચો આપણા સંસારીઓ માટે વૈરાગ્ય છે. ઈશ્વરે જે મને તમને જરૂરિયાતથી વધારે દીધું એવી વસ્તુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડીએ, આને સાચો વૈરાગ્ય કહેવાય. તો કહે છે ભક્તિ કેમ વધે, જ્ઞાન કેમ વધે, જીવનમાં વૈરાગ્ય કેમ વધે, વિવેક કેવી રીતના વધે, હે મહારાજ એનો માર્ગ બતાવો. કહે છે જીવો બધા આસુરી વૃત્તિ વાળા થયા છે. હવે આસુરી વૃત્તિ કોને કહેવાય? માથે શિંગડા હોય ને મોટા મોટા દાંત ને મોટા વાળ હોય ને રાક્ષસ જેવા ફરતા હોય, એ આસુરી વૃત્તિની વાત નથી. આસુરી વૃત્તિનો અર્થ થાય કે મારું 5 રૂપિયાનું સારું થતું હોય અને હું તમારું 500 રૂપિયાનું નુકસાન કરી નાખું ને, આવા જીવને આસુરી વૃત્તિના જીવ કહેવાય. કે જે પોતાના થોડા ઘણા સારા માટે સામેવાળાનું ઘણું બધું બગાડી નાખે, આવા આસુરી વૃત્તિના જીવ થયા. જીવન ભોગવાદી જીવન થયું છે. માણસનું ભક્તિમાં મન નથી લાગતું. તમે જોવો ને, માળા કરતા હોય ત્યારે મન ન લાગે, પારો ફરતો હોય ત્યારે હું ભાઈક પારો પારો આવે, ભાઈક પારો, એવા પારા આમ જાતા હોય તમે જોવું તો ધીમે ધીમે આમ. પણ રૂપિયા ગણતા હોય ત્યારે એ કોઈ નોટ આડાવડી ન થાય. એવી માલ ગણવાટાણે મન લાગી જાય, માળા કરવાટાણે મન નથી લાગતું. આવી આસુરી વૃત્તિના જીવનું કલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. ભોગવાદી જીવન બન્યું છે, ભક્તિમાં મન નથી. ટીવીમાં વાલી વાલી સિરિયલો આવતી હોય ત્યારે તો માવડિયુંને એક બગાસું ન આવે, અને કથામાં તો અમુક જોવું તો આમ તમારે ઝોલા, અમને એમ થાય કે અમે હાલરડા ગાયક શું કરીએ, એવા ઝોલા લેતા હોય અમારે. પણ વાલી વાલી સિરિયલ આવે ત્યારે એક બગાસું ન આવવા દે. ભક્તિમાં મન નથી લાગતું. કહે છે ઘણી વખત માણસો કહેતા હોય ગોરબાપા ગીતાજી શ્લોક ને આ બધું તમને વાતું આવડે, પણ આ શ્લોક ને બધું યાદ તો રહેવું જોઈએ ને. કોકને ઉછીને આપ્યા હોય કેમ યાદ રહીએ છે? એઓની પાસે લેવાના છે મહિને 10,000 20,000. કહે છે ભક્તિમાં મન નથી લાગતું માણસનું. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો, ભક્તિ કેવી રીતના વધે એનો માર્ગ બતાવો. એક ઇહ ઘોરે કલો પ્રાયો જીવસ્ચા સુરતામ ગતઃ. માણસનું જીવન ભોગવાદી જીવન બન્યું છે. વરાકા કૂટ ભાષીને શું કીધું? સમાજ ભૂલો પડે મહારાજ તો એને કોક સુધારે, પણ સમાજને સુધારનારા ભૂલા પડ્યા છે. ટાવરની ઘડિયાળ, કાંડાની ઘડિયાળ ખોટી હોય તો એક વ્યક્તિ ભૂલો પડે, પણ ચોકમાં જો ટાવરની ઘડિયાળ ખોટી પડે ને તો ઘણા નિર્દોષ ભૂલા પડી જાય. એમ આજે સમાજની અંદર, આજે દુનિયાની અંદર ટાવરની ઘડિયાળો ખોટી થઈ છે મહારાજ. યાત્રાળુઓની બસ જાતી હોય, 50-60 યાત્રાળુઓ બસમાં બેઠા હોય અને બધા સૂઈ જાય તો બસને કાંઈ તકલીફ ન થાય, પણ બસને ચલાવનાર ડ્રાઈવર જો ઝોલે ચડે તો ઓલા યાત્રાળુઓનું શું થાય ને નક્કી ન કરી શકાય. એમ આજે સમાજને ચલાવનારા ડ્રાઈવરો ઝોલે ચડ્યા છે. પ્રગટેલા દીવા તો અજવાળા આપે, પણ એ દીવા હવે ધીમે 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 સળગાવવાનું કામ ચાલુ કર્યું છે. હે મહારાજ, આવી આસુરી વૃત્તિના જીવનું કલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. અને સુંદર મજાની શ્રીમદ ભાગવત કથા કહેવા માટે વ્યાસજી તૈયાર થયા, પણ એ કથા સત્ર આપણે 11:30 થયા છે. આપણો સમય એ સવારની કથાનો સમય 8:30 થી 11:30નો સમય રહેશે, અને બપોર પછી 3 થી 6 વાગ્યાનો દરરોજનો આપણો આ ક્રમ રહેશે. જેમ તમે પટેલ સમાજ સમયમાં માનો છો એમ અમે પણ સંપૂર્ણ રીતે સમયનું પાલન કરશું. 8:30 એના પછી 8:45 નહીં થાય, 8:30 અમે હાજર થઈ જશું. તમે કદાચ હશો ન હશો, પણ હા, કથાની એક એ મર્યાદા છે કે વક્તા આવે
એ પહેલાં શ્રોતાઓએ પોતાનું સ્થાન લઈ લેવું જોઈએ. અને વક્તા જ્યારે વ્યાસપીઠ છોડે એ સમયે શ્રોતાઓએ, હા વચ્ચે કોઈ એવું અંગત કાંઈ કામ કે બીજું ત્રીજું આવી જાય તો આસન છોડે એ બીજા નંબરની વાત છે, પણ વક્તા જ્યારે ઊભા થાય એ પછી શ્રોતાઓએ પોતાનું સ્થાન છોડવું જોઈએ. આપણી કથાનો દરરોજનો સમય સવારે 8:30 થી 11:30 રહેશે અને બપોર પછી 3 થી 6 વાગ્યાનો સમય રહેશે. અમે સમયે હાજર થઈ જશું અને તમારી પણ એ જવાબદારી કે તમે પણ સમયે હાજર થઈ જાઓ. આવો ભગવત સ્મરણ સાથે આજની કથાને વિરામ આપીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ मेरो छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, छोटो सो गोपाल, मेरो प्यारो सो गोपाल, मेरो छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, छोटो सो गोपाल, मेरो प्यारो सो गोपाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद श्री राधे गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. मेरो कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. मेरो राधा वल्लभ नाथ, मेरो राधा वल्लभ नाथ, राधा वल्लभ नाथ, मेरो राधा वल्लभ नाथ, मेरो राधा वल्लभ नाथ, मेरो राधा वल्लभ नाथ, राधा वल्लभ नाथ, मेरो राधा वल्लभ नाथ. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद हरे रामा हरे रामा, राम राम हरे हरे, हरे रामा हरे रामा, राम राम हरे हरे. हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे. राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम, राजा राम सीता राम. हरे कृष्णा कृष्णा हरे कृष्णा कृष्णा, हरे कृष्णा हरे हरे, हरे कृष्णा कृष्णा हरे कृष्णा कृष्णा, हरे 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 हरे. श्री भागवत भगवान की, श्री बाल कृष्ण लाल की,
सत्य सनातन धर्म की। प्रेम से बोलिए ओम नमः पार्वती पतये।